કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે બબીતા ચૌધરી, વિષય નિષ્ણાત ગૃહ વિજ્ઞાન. આજ આપણે ફળો વિશે વાત કરીશું, જેના અંદર અત્યારે જે ચોમાસું સિઝન છે એના અંદર માત્ર 1 મહિના માટે જે ફ્રૂટ આવે છે એ છે આપણે જાંબુ. આ જાંબુ જ એવું ફ્રૂટ છે જે લોકો ખાવામાં ઓછો ઉપયોગ કરે છે, પણ એના ફાયદા ઘણા બધા છે. તો જાંબુના ફાયદા આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ, એના અંદર કયા કયા ગુણધર્મો છે, તો એના વિશે હું તમારી જોડે વાત કરવાની છું. તો આપણે સૌથી પહેલાં વાત કરીએ તો આપણે જે પણ ફળો ખાઈએ છીએ એ ફળોમાંથી કયા કયા ન્યુટ્રિશન અમને મળે એ અમને ખબર હોવી જોઈએ. તો અત્યારે આપણે જે જાંબુ ફ્રૂટ છે એ વર્ષમાં ખાલી 1 મહિના માટે જ મળે છે માર્કેટમાં, એ ચોમાસું સિઝનમાં મળે છે, પણ લોકો ઓછો ઉપયોગ કરે છે. અને એ એવું ફ્રૂટ છે જે મતલબ કે તમે જંગલોમાં જાઓ, એવી જગ્યા જ્યાં મતલબ કે ટ્રાઇબલ વિસ્તાર છે ત્યાં એ પ્રકૃતિ દ્વારા આપેલો ફ્રૂટ છે, એમાં ઉગાડવાની જરૂર નહીં પડતી, પ્રકૃતિ ઉગાડે છે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સૌથી પહેલાં વાત કરીએ તો એના અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે, યાની કે આપણે હાડકાના કોઈ પ્રકારની તકલીફો છે તો એનો ઉપયોગ કરો તમે મહિનાની અંદર, તો તમે ઘણા બધું તમારા હાડકાને રક્ષણ આપી શકો છો. બીજી વાત કરીએ તો એના અંદર હિમોગ્લોબિન બી ભરપૂર માત્રામાં હોય છે અને વિટામિન સી હોય છે. અને વિટામિન સી શું કામ કરે છે કે અમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તો આ જે ફળ છે છોકરાઓને બહુ ગમતું હોય, ખાસ કરીને હિમોગ્લોબિનનો પ્રશ્ન હોય છે કિશોરીઓને, તો અત્યારે સિઝનમાં અગર મળતો હોય તો ફ્રૂટ આ જરૂર ઉપયોગમાં લેવો જોઈએ. અને ટેસ્ટ વધારવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ એડ કરી શકીએ. કોરોના આવતો હોય તો આપણે એના અંદર ઘણી બધી એના જ્યુસ બનાવી શકીએ છીએ, એનો સોટ બનાવી શકીએ છીએ, એનો શરબત બનાવી શકીએ છીએ, પછી એના અંદર મસાલા ઉમેરીને એનો ઉપયોગ કરી શકીએ. પણ કહેવાનો મતલબ છે કે મહિનાના અંદર આવે 1 મહિના માટે તો એનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ તો એના અંદર એવા તત્વો હોય છે જે આપણે જે દાંતોના રોગ છે, પેટમાં અલ્સર હોય છે, એના પરથી રક્ષણ આપવાનું કામ કરે છે. હવે આપણે દાંતના રોગની વાત કરીએ તો આ જે એનો પાંદડો છે, યાની કે તમે 1 ગ્લાસને અંદર 2 પાંદડા અંદર પાણીની અંદર 1 ગ્લાસ પાણી લેવાનું છે, 2 પાંદડાના કટકા કરીને અંદર લેવાનું છે અને એનો ઉકાળો કરીને તમે પીવો તો તમારા મોંઢાના અંદર જે ચાંદા પડી જાય છે એના પરથી રક્ષણ આપવાનું કામ કરે છે પાંદડા. પછી એના અંદર આવે છે ઠળિયા. હવે ઠળિયા આવે છે, એ ઠળિયાનો બી એક પ્રકારનું ઘણું બધું મહત્વ છે કે એના ઠળિયાનો ઉપયોગ થાય છે આપણે ડાયાબિટીસના અંદર, અને એના સાથે સાથે જે દાંતના રોગો છે એના અંદર બી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સિઝનના અંદર 1 મહિના માટે ફ્રૂટ મળે છે, પણ એના જે ઠળિયા છે એનો પાવડર આપણે આખો વર્ષ માટે તૈયાર કરીને રાખી શકીએ છીએ. માનો કે એમનો પાવડર બનાવવો હોય તો જે ઠળિયા છે એને પહેલાં છાંયડામાં સૂકવી દો અને ઉપરની છાલ બહાર કાઢીને અંદરનો જે બીજ હોય છે એ બીજનો પાવડર બનાવીને આપણે સ્ટોર કરવાનું છે, અને જ્યારે રોજ આપણે અડધી ચમચી એનો રોજ ઉપયોગમાં કરવો જોઈએ, જેનાથી ડાયાબિટીસ, બીપી અને જે મતલબ કે આપણે દાંતની તકલીફો છે એને આપણે દૂર કરી શકીએ છીએ. સાથે સાથે એના અંદર આપણે એવા તત્વો હોય છે મતલબ કે જે આપણે માન લો વિટામિન એ છે, વિટામિન બી છે, પછી વિટામિન B6 બી ભરપૂર માત્રામાં છે, વિટામિન ઈ બી ભરપૂર માત્રામાં છે. તો એ જે વિટામિન છે એ આપણે વાળોની ગ્રોથ માટે સારું છે. પછી આપણી જે સ્કિન ડિઝીઝ છે એને બી દૂર કરવાનું કામ કરે છે. આપણે અમુક વખત જોઈએ છે કે સ્કિન ઉપર કાળા ધબ્બા બની જાય છે, એ મતલબ કે સ્પોટ બની જાય છે, તો એ જે જાંબુ છે એનો ઉપયોગ કરવાથી બી સ્કિનમાં ઘણો બધું ગ્લો આવે છે. સાથે સાથે એનો બીપી અને ડાયાબિટીસમાં તો ઉપયોગ છે, એના સાથે આપણે એનો કેન્સર જેવા રોગોને ઉપચારમાં બી એનો ઉપયોગ કરી શકીએ છીએ. માન લો કે આપણે એનો ઉપયોગ કરવો હોય તો જ્યારે સિઝનમાં આવે તો રોજ મતલબ કે આપણે એક વ્યક્તિ છે તો મહિનામાં રોજ 100 ગ્રામ જેવું ફ્રૂટ આ જે જાંબુ છે એનો ઉપયોગ કરવો જોઈએ. તો શું થાય કે જે આપણે શરીરના અંદર લોકોને અલ્સરના પ્રોબ્લેમ છે, સ્તનના કેન્સર છે, પછી આપણે સર્વાઇકલ કેન્સર છે, તો એના અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. અને તો એ હોવાથી આપણે શરીરના અંદર જે કેન્સર જેવા રોગ ના થાય અને એના ઉપર કંટ્રોલ કરવો છે તો આ ફ્રૂટ આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. અગર આપણે ફ્રૂટ સિઝનમાં તાજો મળતો હોય તો તાજો કરો,
નહીં તો આપણે એના પાંદડા છે, પછી ઠળિયા છે, એનો આખો વર્ષ પ્રમાણે સ્ટોર કરી જો. પાંદડા છે તો પાંદડાને બી આપણે છાંયડામાં સૂકવીને એનો સ્ટોર કરી શકીએ છીએ. ઠળિયા છે તો ઠળિયાને સૂકવીને એનો પાવડર બનાવીને સ્ટોર કરી શકીએ છીએ. જ્યારે ઉપયોગ કરવાનો થાય તો એનો ઉપયોગ કરી શકીએ. પણ મહિનામાં જ્યારે મળતા હોય તાજા ફ્રૂટ તો આપણે રોજ 100 ગ્રામ 150 ગ્રામ એક વ્યક્તિનો ઉપયોગ કરવો જોઈએ, તાકી આપણે એના એક મહિનાના અંદર ઘણા બધા ફાયદા મેળવી શકીએ છીએ. નમસ્કાર.